આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય ભક્તિ સુરેશ્વરજી મહારાજાના શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રેમ સુરેશ્વરજી મહારાજાના જીવન ચરિત્રની અંદરમાં ઝોલા ખાઈ રહ્યા છીએ. ઝોલા ખાવા એટલા માટે કહેવાય કારણ કે ઝૂલે ઝૂલવું એ કોઈ પણ કલ્પનાશીલ વ્યક્તિનો સૌથી ગમતો વિષય હોય. પોતાની કલ્પનાઓને એક સરસ મજાનો વેગ મળે, પવન મળે અને ઊંચે ઊંચે જવું, એ સફર કરીને પાછા નીચે આવી ફરી પાછા ઊંચે જવું, એ જે આખી ઝૂલાની સ્પેશિયાલિટી છે એ કોઈ પણ કલ્પનાશીલ માણસની કલ્પના માટેનો ખોરાક છે. અને આવો ખોરાક આપણને પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય પ્રેમ સુરેશ્વરજી મહારાજાના જીવન ચરિત્રમાંથી મળી રહ્યો છે. સાહેબના જીવનના એક એક ઊંચા ઊંચા ગુણોને સ્પર્શવું, ફરી પાછા બીજા ગુણો તરફ જવું, ફરી પાછા કોઈક ઊંચાઈ ઉપર રહેલા ગુણને સ્પર્શવા માટે જવું. આમ કેટલાક દિવસોથી આપણે પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજાના જીવનની અંદરમાં એ ઉદ્યાનના નંદનવનની અંદરમાં ઝૂલા ખાઈ રહ્યા છે. ગઈકાલ સુધી આપણે જોયું કે પૂજ્ય આચાર્ય ભગવંતનો વર્સેટાઇલ સ્વભાવ, એમના જીવનની અંદરમાં એકનો એક પ્રસંગ બન્યો હોય તેમ છતાં પણ એ પ્રસંગ માટેનો એમનો પ્રતિભાવ દર વખતે અલગ. સામી વ્યક્તિ જોઈને અને સામા વ્યક્તિની પાત્રતા જોઈ અને સાહેબ પોતાનું વહેણ બદલે. એમાંથી એક પ્રસંગ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે જ્યારે પૂજ્ય ગુરુ ભગવંત પાસે એક બાલમુનિ એક બાળકની દીક્ષા માટેની વાત આવીને ઊભી રહી. પ્રસંગ એ રીતે હતો કે સાહેબ પોતે પાલિતાણા બિરાજમાન હતા અને શત્રુંજય હોસ્પિટલની અંદરમાં એક બીમાર સાધ્વીજી ભગવંતની તબિયત પૂછવા માટે સાહેબ પોતે ગયા હતા. ત્યાંથી બહાર આવ્યા અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો. એટલે નજીકમાં જીવન વિહાર નામની એક ધર્મશાળા હતી જ્યાં સાહેબ ઊભા રહ્યા અને વરસાદ પૂરો થાય એની રાહ જોતા હતા. આ જીવન વિહાર ધર્મશાળાની અંદરમાં પ્રવેશ્યા પછીથી એક ખૂણામાં સાહેબજી હતા ત્યારે એક બહેન એમના 2 બાળકોને લઈ અને ઊભેલા દેખાયા. એક બાળકની ઉંમર કદાચ 7.5 વર્ષ અને બીજો એનો નાનો ભાઈ 5-1 વર્ષનો હશે. સાહેબને જોઈ અને બંને ભાઈઓને કીધું, બંને બાળકોને કીધું કે ચાલો ગુરુજીને વંદન કરો. અને બંને દીકરાઓએ ગુરુજીને વંદન કર્યા. વંદનની એક ક્ષણની અંદરમાં જે 7.5 વર્ષનો બાળક હતો જેનું નામ હતું દીપેશ, એ દીપેશની અને સાહેબની આંખો મળી અને એમનેમ જ બંનેની આંખોની અંદરમાં કંઈક ભીનાશ, કંઈક આદરભાવ વર્તાયો. માતાનું હૃદય હતું એટલે એ બાળકની આંખને કળી શક્યા અને એમણે તરત જ વિનંતી કરી કે સાહેબ આ અમારો દીપેશ છે ને, એ નાનો હતો ને, બોલકડો થયો ને ત્યારથી સાહેબ એને બસ પ્રભુના માર્ગે જવા માટેની વાતો કરતો હોય છે સાહેબ. આજે એના આંખોની અંદરમાં કંઈક અલગ ચમક આપના દર્શનથી હું જોઈ રહી છું. બસ આટલું સિમ્પલ કીધું અને એમણે વિનંતી કરી કે સાહેબ આપની કૃપા હોય તો આ મારો બાળક જૈન શાસનનો હીરો બને તો મને આનંદ થશે. પણ આ પારખું ઝવેરી જેવા ગુરુ ભગવંત એ સમયે કંઈ જ ન બોલ્યા. રોમાંચ બંનેવે અનુભવ્યો, સાહેબે પણ અને પેલા બાળક દીપેશે પણ પછીથી એ દીપેશનું સાહેબ પાસે આવવાનું ચલણ વધ્યું. પ્રાથમિક પરિચય મેળવ્યો, ભક્તિ વિહાર ધર્મશાળામાં હતા, પ્રાથમિક પરિચય મેળવ્યો, ક્યાંક ને ક્યાંક થોડું ભણવા માટે આવે અને પછીથી જ્ઞાનની અને ધર્મની સાહેબની જે વાતો હતી એમાં એને રસ પડવા લાગ્યો. એટલે તો સાહેબ જે સમયે બોલાવે એ સમયે તરત ત્યાં આવી જતો અને મોડે સુધી અભ્યાસ કરતો. હવે સાહેબના વિહારનો સમય થયો, એ દિવસ આવ્યો એટલે સાહેબે પેલા બાળક દીપેશની માતાને કહ્યું કે હવે અમે વિહાર કરીને આગળ જઈ રહ્યા છીએ તો દીપેશને અમારી સાથે મોકલો.
અચાનક આ વાત આવી. બોલતા બોલાઈ ગયેલું કે જૈન શાસ્ત્રનો હીરો બનાવજો, પણ એ વાત્સલ્ય અને માતૃત્વ એ તો આખી અલગ ઘટના છે. એની ઉપર તો જ્યારે આંચ આવે ત્યારે જ સમજાય. એટલે જેવી પુત્રના વિયોગની વાત આવી એટલે તરત માતાએ ના પાડી દીધી કે ના, હું સાહેબ એમ વિહારમાં હમણાં નહીં મોકલી શકું. અને બાનું આપી દીધું કે સાહેબ એની દીક્ષા માટેની પાત્રતા વગેરે તો જોવું પડે ને અમારા લોકોએ. એટલે સાહેબે એમ કીધું કે સારું, ઠીક છે. એટલે અહીંયા હવે સાહેબની ગમે તેટલી ઈચ્છા હતી તેમ છતાં પણ એને દીપેશભાઈને ન મોકલ્યા તે ન જ મોકલ્યા. આ બાજુ સાહેબનો વિહાર થયો. બાળક દીપેશ ઘરમાં રહ્યો, પણ હવે એને ઘરમાં ચેન નહોતું પડતું. વારંવાર એને ગુરુજીની વાતોનું સ્મરણ થાય અને સાહેબ પાસે પહોંચવા માટે થનગનતા. બીજું શું કરી શકીએ ઉંમર પ્રમાણે? એટલે એમણે હવે ઘરમાં ધમ પછાડા કર્યા, જીદ કરી, ખાવા પીવાનું છોડી દીધું અને માતા પિતા અંતે ઝૂક્યા. આમ તો બધી રીતની તૈયારી હતી. પૂજ્ય પ્રેમસુરી મહારાજ સાહેબ માટેનો અહોભાવ પણ અનહદ હતો. એક બસ મોહજન્ય જે આખો એમનો રાગ હતો, એ રાગ બાળક દીપેશની આ નાનકડી એમથી પણ જીદના કારણે જાણે તૂટ્યો. સાહેબની સાથે વિહારમાં મૂક્યો અને પૂજ્ય સાધ્વીજી વિદ્યુત પ્રભાશીજી મહારાજ સાહેબ અને ભાવપૂર્ણશીજી મહારાજ સાહેબ જેઓ પાલિતાણામાં હતા, એમણે યોગ્ય સમયે દીપેશને જ્ઞાન અભ્યાસ વગેરેમાં પણ બધી સહાય કરી. વિહારમાં હારે રહ્યા થોડા ટાઈમ માટે અને અંતે 9 વર્ષની ઉંમરે સાહેબે એમને દીક્ષા આપી. સાહેબના શિષ્ય પૂજ્ય કુલચંદ્રસુરી મહારાજના શિષ્ય તરીકે પૂજ્ય મુનિશ્રી કુલદર્શન વિજયજી આ નામ એમનું જાહેર થયું અને સમુદાયમાં વર્ષો પછીથી એક બાલમુનિ મહારાજ પ્રગટ થયા, પ્રવેશ્યા. સાહેબના વર્સેટાઇલ સ્વભાવની આપણે વાત કરી રહ્યા છીએ. એમનો વાત્સલ્યસભર સ્વભાવ. પણ આ બાલમુનિ મહારાજને ભણવામાં ક્યાંક પણ મોડા જુએ, થોડા ઢીલા પડેલા જુએ અથવા કંટાળો કરતા જુએ એટલે તાત્કાલિક એ એમને ઠપકારતા અને સરસ રીતે વાળતા અને સમજાવતા. એમણે એક બહુ સરસ વાત કરી હતી, જે હું ચોક્કસ એવું ઈચ્છું કે આપણી દરેક પાઠશાળાના બહેનો અથવા આપણા માતા પિતાઓ એ ખાસ પોતાના બાળક સાથે પણ આ વાતો કરે. આ વાતો પોતે પણ સમજે વડીલો અને બાળકને પણ સમજાવે. સાહેબ એમને બહુ સરસ વાત કરેલી કે જો બાળમુનિ ઉદય જ્ઞાનનું આખું પુસ્તક ખાઈ જાય તેમ છતાં એ જ્ઞાની નથી બનતી. ગધેડાની પીઠ ઉપર જ્ઞાનના ગમે તેટલા પુસ્તકો મૂકો તો પણ ગધેડા માટે તો એ જ્ઞાનના પુસ્તકો એ ભાર માત્ર છે. એટલે માત્ર ગોખણ પટ્ટીથી મેળવેલું જ્ઞાન એ ભારરૂપ બની જાય છે. જ્ઞાનની ગોખણ પટ્ટી ન હોય, જ્ઞાનની ઉપાસના હોય, જ્ઞાનની આરાધના અને સાધના હોય. અને એ કરવી હોય તો એનો સ્ટ્રેટ હવે રાજમાર્ગ છે કે તર્કબદ્ધ રીતે જ્ઞાન મેળવો અને આચરણમાં મૂકવાની મથામણ કરો. કેટલી સરસ વાત! તર્કબદ્ધ રીતે જ્ઞાન મેળવો અને આચરણમાં મૂકવાનો મથામણ, એનો પ્રયત્ન કરો. આજે આપણે આપણા બાળકોને સ્કૂલની અંદર જે પદ્ધતિથી ભણાવીએ છીએ, ગોખણ પટ્ટીની, એ જ પદ્ધતિ આપણને ધર્મમાં પણ જોઈએ છે. ઓલાની ઈચ્છા હોય ન હોય, એની દિશા જોયા વગર બસ ગમે તેમ કરીને તું ગોખે રાખ સૂત્રો અને ગાથાઓ. સારી વસ્તુ છે, ગાથાઓ ગોખવી બહુ જ આવશ્યક છે. પણ સાથે સાથે બાળકનું માનસ પણ આપણે સમજવું જોઈએ. કોઈક બાળકને ખરેખર ગોખણપટ્ટી ફાવે અને કોઈક બાળકને તર્કબદ્ધ રીતે પણ ફાવી શકે. આપણે ત્યાં સૂત્ર, અર્થ અને તત્વ ત્રણેય ઇક્વલ ઇમ્પોર્ટન્સવાળા કીધા છે. તો સૂત્ર ભણવાનો આગ્રહ ચોક્કસ સારો છે, પણ અર્થ અને તત્વ સાથે મૂકીને કરીએ તો એ દીપી ઉઠે. સાહેબે આ બાળમુનિની અંદરમાં સૌથી મોટી જે પરિશ્રમની ધારા મૂકી એ આ મૂકી કે એમણે સતત આ જ્ઞાનની ધારાને ગોખણ પટ્ટીથી પરે રાખી. એનો અર્થ એવો નહીં કે આ બાળમુનિ મહારાજને તેઓ ગાથા ગોખવા માટે ના પાડતા હતા. ગાથા ગોખવાની, પણ સમજીને ગોખવાની, અર્થ વાંચવાના, ભાવાર્થ કરવાના અને પછી એ સૂત્રને પોતાનું બનાવવું, ગમાવવું,
આ બધું કર્યા પછી હવે એને ગોખવું. એટલે ગોખેલું સૂત્ર એ આપણું પોતાનું બની જાય અને આપણને જીવનભર માટે યાદ રહે. આ પદ્ધતિથી જો જ્ઞાન આપવામાં આવે તો એ જ્ઞાનની ધારા ખરેખર દીપી ઉઠે એવી થઈ શકે. અને સાહેબ આખો ને આખો જ્ઞાન માર્ગ આ રીતે જ ભણવા માટેના આગ્રહી હતા. સાહેબના જીવનમાં જેટલી કડકાઈ જ્ઞાન માટે એમના બાળમુનિ આગળ હતી, એટલી જ એમના જીવનની અંદરમાં એ બાળમુનિ માટેની ઉદારતા પણ હતી. બાળમુનિ એટલા બધા નટખટ અને તોફાની નાની ઉંમરમાં કે પૂછી જ ન શકાય. કોઈ મહાત્મા એમને એટલે સ્પેશિયલી એમના ગુરુ મહારાજ કુલચંદ્ર મહારાજ સાહેબ તો હંમેશા એમની પર ગુસ્સો કરતા. પણ જ્યારે આ બાલમુનિ મહારાજ આચાર્ય મહારાજને મળી જતા તો ત્યારે એ પોતે પણ આચાર્ય મહારાજ જાણે બાળક બની જતા હોય એ રીતે એમની હારે રહેતા. બાળમુનિને ખુશ કરવા માટે પોતાની પાસે જે રહેલી પેન, ઘડિયાળ એવી કોઈ પણ સરસ વસ્તુ હોય તો એ ગિફ્ટ આપી દે. પણ સાથે સાથે શાસ્ત્રમાં આગળ અભ્યાસ કરવાની સલાહ આપે. કોઈ પ્રભાવશાળી મહોત્સવ હોય ને તો બાલમુનિને પોતાની બાજુમાં બેસાડે, ગમે તેટલો મોટો મહોત્સવ હોય તો પણ, અને એમની સાથે જાત જાતના સવાલ જવાબ કરે. ક્યારેક કોઈક નાનકડી રમત રમતા પણ શીખવાડે. બાળમુનિ અભ્યાસમાં કાચા કે નબળા પડ્યા હોય તો એમના ગુરુ એને ઠપકો આપે. એ સમયે આચાર્ય ભગવંત એમના ગુરુ સાથે લડે કે તમે એમને ઠપકો કેમ આપ્યો. એટલે એક વખત એક મુનિ ભગવંતે જ સાહેબને પૂછ્યું કે સાહેબ તમે તોફાની અને નટખટ બાળકો તથા બાલમુનિઓ પ્રત્યે આટલા લગાવવાળા કેમ છો? તમને હંમેશા અમે જોયા છે કે આપ તોફાની અને નટખટ બાલમુનિઓની ફેવર જ કરતા હો. આવું કેમ સાહેબ? બહુ સરસ ભાવથી પૂછાયેલો પ્રશ્ન અને એટલા જ સરસ ભાવથી સાહેબે એક બહુ મસ્ત મજાનો જવાબ આપ્યો કે તમે દુનિયાનો ઇતિહાસ જોજો. જે વ્યક્તિ મહાન બની હશે ને અથવા જેણે પોતાના ક્ષેત્રમાં કોઈ પણ સિદ્ધિ મેળવી હશે એ વ્યક્તિ એના બાળપણમાં તોફાની અથવા નટખટ હશે જ. હું જ્યારે કોઈ તોફાની કે નટખટ બાળમુનિને જોઉં છું ત્યારે એમના વ્યક્તિત્વમાં મને ભવિષ્યના કોઈ મહાન સાધુના દર્શન થાય છે. અને બીજી વાત એ પણ મને સમજાવો કે માણસ બાળપણમાં તોફાન મસ્તી નહીં કરે તો શું ઘરડો થઈને કરશે? તોફાન, મસ્તી, જીદ, નટખટ વેળા એ બધું બાળકોના બાળસિદ્ધ અધિકાર સમાન છે. બાળકના એ અધિકારોનું સંસારી જીવનમાં અને સાધુ જીવનમાં રક્ષણ થવું જોઈએ. બાળકને મર્યાદા અને ડિસિપ્લિનના પાઠ અવશ્ય ભણાવવા જોઈએ. પણ એમ કરવામાં ક્યાંક ને ક્યાંક બાળક પાંજરામાં પાડેલા પોપટ જેવો ન બની જાય એ જોવાની પણ આપણી જવાબદારી છે. એને એની મરજીના ગગનમાં થોડો મુક્ત વિહાર કરવા દઈએ તો એના વિકાસ માટે એ વધારે નક્કર અને ઝડપી પગલું ગણાશે. આજની આપણી બાળકોને મોટા કરવાની પદ્ધતિઓ, બાળકોને ભણાવવાની, સુધારવાની સો કોલ્ડ પદ્ધતિઓ, આ બધી પદ્ધતિઓ સાથે સાહેબની આ વાતો ક્યાં મેળ ખાવાની? આપણને રોબોટ જોઈએ છે, બાળક નથી જોઈતો કે જે ઓલવેઝ ડિસિપ્લિનમાં હોય, એટિકેટ પાડતો હોય, બધી મેનરિઝમમાં રહેતો હોય, થેન્ક યુ કહેતો હોય, સોરી કહેતો હોય, બસ આખોને આખો દિવસ પ્લીઝ જેવા શબ્દોનો વપરાશ કરતો હોય, અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતાં ડરતો હોય, ડરાવતો હોય. આમાં એનું બાળપણ ક્યાં છે? આપણે આપણી એક પેઢી પહેલાંના લોકોનું બાળપણ જોઈએ અને આપણી એક પેઢી પછીનું બાળપણ જોઈએ. આપણને ખરેખર એવું લાગે કે આ નવી પેઢી દયાને પાત્ર છે, બિચારા અનુકંપાને પાત્ર થઈ ગયા હોય એવી સ્થિતિમાં આપણે એના બાળપણને આપણે રાખીએ છીએ. એવા સમયે સાહેબની જે એક આખી વાત્સલ્ય મૂર્તિની ધારા હતી, એમની જે એક વૃત્તિ હતી અને બાળકોને પરિપક્વ બનાવવા માટેની એમની જે પદ્ધતિ હતી, અદ્ભુત હતી. સાહેબ જાણે પેરેન્ટિંગના એક યુનિવર્સિટી જેવા હતા. બાળ સાધુ ભગવંતોનું કેવી રીતે ઘડતર થાય એની એક્સપર્ટી કદાચ સાહેબ પાસે જોવા મળી છે. અનેક આચાર્ય ભગવંતો, જૈન શાસનનું સૌભાગ્ય છે, અનેક આચાર્ય ભગવંતો આપણે ત્યાં એવા થયા છે કે જે લોકો બાળમુનિના ઘડતરની અંદર માસ્ટર ગણાય. એમાંનું એક નામ એટલે પૂજ્ય પ્રેમસુરી મહારાજ. પ્રેમસુરી મહારાજને એમના પોતાના બાળમુનિ પ્રત્યે જ આટલું વાત્સલ્ય હતું એવું નહીં. પાછું એમનું વાત્સલ્ય અનેક રીતે વર્તાય આપણને, અનેક એવી જગ્યાઓએ વર્તાય કે જે જગ્યાઓ ગજબ લાગે આપણને કે આ સાહેબે આવા નિર્ણય લીધા.
પણ વાત્સલ્યથી પ્રેરાયેલું સાહેબનું હૃદય એ ક્યારે કયા નિર્ણય લેશે એ કડવું બહુ મુશ્કેલ. એકવાર વિક્રમ સંવત 1973માં મહારાષ્ટ્રમાં દારવા નામનું ગામ હતું. ત્યાં એક સાથે 10 દીક્ષાઓ થઈ. સાધ્વીજી શ્રી સુયશ પ્રજ્ઞાસિંહજી મહારાજ, એમના સંસારી ફોઈબાના પરિવારમાંથી 8 અને મુંબઈમાં રસીલાબેન કરીને એક બેન, એટલે કુલ 10 દીક્ષાઓમાંથી 4 તો બાળ સાધ્વીજી ભગવંતો હતા. સામાન્ય રીતે દીક્ષા પૂરી થાય એટલે તરત જ નૂતન દીક્ષિત સાધુ સાધ્વીજી ભગવંતોને જોગની અંદર જોડી દેવામાં આવે. પણ સમહાવ પ્રેમસુરી મહારાજે આ 10 નૂતન દીક્ષિત સાધ્વીજી ભગવંતોને જોગમાં દાખલ જ ન કર્યા. હવે આ 10 સાધ્વીજી ભગવંતોને દિવસો જવા લાગ્યા એટલે એ લોકો વિચારવા લાગ્યા કે ગુરુજી આપણને જોગમાં કેમ નથી જોડતા? આ વિલંબનું કોઈક અવશ્ય કારણ હશે, પણ સાહેબને પૂછે કોણ? પણ તેમ છતાં એક સાધ્વીજી ભગવંતે હિંમત કરી અને સાહેબની સાથે આડકતરી રીતે કેટલીક વાત કાઢી. તો ત્યારે એમને ખબર પડી કે સાહેબના મનમાં શું ચાલતું હતું. આપણા બધાનું મસ્તક ઝૂકી જાય એવી સાહેબની આ ભાવના. સાહેબજીને ખબર પડી કે સાહેબ આપણે બધા કેરી વાપરીએ અને આ નૂતન દીક્ષિત સાધ્વીજી ભગવંતોને જોગમાં જોડી દઈએ તો એમને એ સમયે કેરી વાપરવા ન મળે. એવું કઈ રીતે ચાલે? અને આ નૂતન દીક્ષિત નાના સાધ્વીજી ભગવંતોને જો કેરી ન વાપરવાની હોય તો એવા સમયે આપણે બધા ભેગા થઈને કેરી વાપરીએ, એ આ કેરી આપણને કઈ રીતે મીઠી લાગશે? અને હવે 1 જ મહિનાની વાર છે. 1 મહિના પછી આમ પણ કેરી બંધ થાય છે. તો 1 મહિના પછી જોગ શરૂ કરીએ તો એમાં શું અટકી પડવાનું છે? આપણે એમની લાગણીનો વિચાર તો કરવો જોઈએ ને. 34 દિવસના જોગ હોય. આ જોગ દરમિયાન આઈંબિલ તપ વગેરે કેટલીક આચાર સંહિતા પાળવા પડે અને જોગ જ્યાં સુધી સંપન્ન ન થાય ત્યાં સુધી નૂતન સાધ્વીજી ભગવંતોએ માંડલીમાં રહેવાનું હોય, એટલે બધી મર્યાદાઓને પાળવાની. સાહેબના હૃદયનો આ ભાવ સાધ્વીજી ભગવંતને ખબર પડી. ઉવારણા લેવાનું મન થયું કે શું ગુરુ ભગવંતનો આ એક જબરદસ્ત વાત્સલ્યનો ભાવ છે. નાના સાધ્વીજી ભગવંતો માટે આટલું બધી વિચારણા ક્યાંય સાંભળવામાં પણ ન આવી હોય એવી અંદરની આ હૃદયની ભાવના. પણ નૂતન દીક્ષિત સાધ્વીજી ભગવંતે કીધું, સાહેબ અમને કેરી વાપરવા ન મળે ને એની ચિંતા ન કરો. કેરી તો જીવનભર વાપરવાની જ છે. અને સાહેબ અમને આમ પણ કેરી ખાવાનો કોઈ મોહ નથી એવો. અમને સૌને માત્ર એક જ મોહ છે કે આપના હાથેથી અમને સંયમ જીવન મળે, જે અમને મળી ગયું. એટલે હવે સાહેબ કેરી જેવી કોઈ વસ્તુઓની અપેક્ષા નથી રહી. આપ ઈચ્છો તો સાહેબ ખરેખર આપ જોગ શરૂ કરાવો એવી અમારી તો વિનંતી છે. અને ત્યારે હસતા હસતા સાહેબ આ આખા ભાવને બહુ સરસ પ્રેમથી વાળતા બોલ્યા કે તમારા કયા મોહને પ્રોત્સાહન આપવું અને કયા મોહને કંટ્રોલ કરવો એનો નિર્ણય તમે આચાર્ય ભગવંતો ઉપર રાખો તો એનો વધુ આનંદ થશે. એટલે અત્યારે તમને જોગ કરાવવાની મારી ઈચ્છા નથી. 1 મહિના પછી અનુકૂળતા મુજબ હું વિચાર કરીશ અને ચોક્કસ હું તમને જોગમાં એ રીતે મૂકીશ. બધા જ સાધ્વીજી ભગવંતોને એમના પ્રત્યે સાહેબનો આ જે ભાવ હતો એ બે ભાવ સાંભળતા જબરદસ્ત સદભાવ પ્રગટ્યો. જબરદસ્ત. વાત કેરીની ન હતી. વાત અમે કેરી વાપરીએ બધા સાધ્વીજી ભગવંતો અને સાધુ ભગવંતો, અને આ બાળ મુનિ ન વાપરી શકે, બાળ સાધ્વીજી ભગવંતો, એ કઈ રીતે ચાલે એવા વાત્સલ્ય ભાવની હતી. મહત્તા કેરી વગર કોઈ રહી જશે એવું ન હતું. સાહેબના મનની અંદરમાં મહત્તા એ હતી કે આ નાના બાળકો જો એમના શરૂઆતના વર્ષોમાં પોતાને કેરીનો ત્યાગ હોય અને બીજા મહાત્માઓને કેરી વાપરતા જુએ, વડીલ મહાત્માઓને, તો એમના મનની અંદર એક સંસ્કાર પડે. ખૂણે ખાચરે પણ એક નાનકડો અભાવ પ્રગટવાની શક્યતા રહે કે આટલા મોટા મહારાજ સાહેબ છે એ બધાને કેરી વાપરવાની ને અમારે નહીં વાપરવાની. 1 મહિનો કદાચ વળી દીક્ષા લેટ થશે તો ચાલશે, પણ ઘડતરની અંદરમાં ક્યાંય પણ એક નાનકડો પણ અભાવનો ભાવ આવશે તો નહીં ચાલે. સાહેબની ગીતાર્થતા, સાહેબની વર્સેટાલિટી, સાહેબના જીવનની અંદરમાં આવા તો કેટલાય વાત્સલ્યના પ્રસંગો સાધુ સાધ્વીજી ભગવંતો બધાએ અનુભવ્યા છે. સ્વ અને પર બંને સમુદાયના કેટલા મહાત્માઓએ પ્રેમસુરી મહારાજ સાહેબની આ પ્રેમ ભાવનાને બહુ જ નજીકથી નિહાળી છે.
નાનામાં નાના સાધ્વીજી ભગવંતની પણ નાનામાં નાની કેર સાહેબે કરી હોય. કોઈ સાધ્વીજી ભગવંત હોસ્પિટલમાં હોય તો અચૂક સાહેબનો લેટર 3 વાર ગયેલો હોય. હોસ્પિટલની અંદર સાહેબ પૂરેપૂરી તકેદારી લઈ અને એમના ગુરુ ભગવંતને કહે કે તમારે મને રિપોર્ટ ડાયરેક્ટ આપવાનો, અને એ પછીથી જે ડૉક્ટર પાસેથી નિર્ણય લેવાના આવે એ નિર્ણયમાં સ્વયં પોતે ગચ્છનાયક શ્રી પોતે એમાં ઇન્વોલ્વ થાય. અને જેવા સાધ્વીજી ભગવંતનો ડિસ્ચાર્જ થાય એના 15 દિવસે ગમે તેટલા નાના પર્યાયવાળા સાધ્વીજી ભગવંત કેમ ન હોય, પ્રેમસુરી મહારાજનો એક લેટર એમને મળે જ, જેમાં શરીરને ધર્મના સાધન તરીકે સાચવવાની વાત સાહેબ લખીને લખે જ. વ્યક્તિગત રીતે એક સાધુ સાધ્વીજી ભગવંતોનું આવું રખોપું કરવું, આવા યોગક્ષેમ કરવા, એમના મનના ભાવોને સાચવી લેવા, આ નાની સૂની બાબત નથી. આજે ઘરના 1 અને 2 બાળકોને પણ માતૃત્વ અને પિતૃત્વ મળવા છતાં એ સંતુષ્ટિ નથી પામી શકતા. એવા સમયે સેંકડો સાધુ સાધ્વીજી ભગવંતોના માતા પિતા જેવા આ પ્રેમસુરી મહારાજ, જે જબરદસ્ત રીતે આ બધાના મનને સાચવી લેતા હતા, એ એમના ભાવને, એ એમની વાત્સલ્યતાને અને એમની માતૃ હૃદયતાને ખરેખર વંદના કરવા જેવી છે. આવા ગુરુ ભગવંત, આવા વાત્સલ્યસભર ગુરુ ભગવંતનો હાથ, આવા ગુરુ ભગવંતનું હૃદય અને આવા ગુરુ ભગવંતના શબ્દો, એ બધું આ જગતને સ્પર્શ્યું, એ આ જગતનું સૌભાગ્ય છે. આવા સરસ મજાના ગુરુ ભગવંતના બીજા પણ હજી કેટલાક પ્રસંગો, એમની કેટલીક સરસ મજાની ગુણમય ધારાની વાતો આવતીકાલે ફરીથી જોઈએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.